પણ તમે બધા મને શાંતિપૂર્વક સાંભળ્યો, સ્વીકાર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। અને એક આપણે શ્રદ્ધાંજલિ ગાશું, આ પરિવારના નામ મને આપ્યા છે, એ નામ દઈ અને આપણે શ્રદ્ધાંજલિ ગાશું। દરેકના નામ ઉપર આપને મોજ આવે તો 5, 25, 50 રૂપિયા કોઈ ઉડાડતા નહીં, આ ધીરે કરીને બાજુમાં મૂકજો। એ પૈસા ભેળા કરી અને આપણે અહીંયા ઘર ધણીને આપશું, એ રાઉન્ડ ફિગર કરી અને ચકલાની જાપ નાખશે। એવા પવિત્ર ભાવ સાથે આપણે એક માના ચરણમાં શ્રદ્ધા ભરેલી અંજલિ આપીએ। ત્યારે જનાર તો જતા રહ્યા સદગુણ એના સાંભળે, જનાર તો જતા રહ્યા, અરે ભાઈ સદગુણ એના સાંભળે। લાખો લૂંટાવો સાયબી જનાર પાછા ના મળે। અરે હો કરતો હાલી નીકળમાં, અરે ભાઈ હું કરતો હાલી નીકળમાં, હું પદમાં નથી સારો। આ લોટ પાણીનો લાડવો બાકી બધો પરબારો। आया सोनर जाएगा, आया सोनर जाएगा राजा रंग फकीर। अरे कई को सिंहासन चढ़ गए, कई को बांध गए माटे माथी मोटू कोई नहीं, भले घर धर के जगदीश। ए माथी मोटू कोई नहीं, भले घर धर के जगदीश। पण सौ कोई नमावे शीश, सौ कोई नमावे शीश। होली अंबाया गड़ियालिया, ए मारा सविता बेनना, ये सविता बेनना स्वर्गे थी उतर्या विमान रे। मारा रामना तेड़ा आविया रे लोल, मारा प्रभुना तेड़ा आविया रे अर्धांगिनी मारा क्यारे जावे रे लोल, अर्धांगिनी मारा क्यारे जावे रे मारा सकरी बातों बातों रोवे या उड़ा के रे दार रे जाग जेल पासा क्या रे जावे रे लो। आग जेल पासा नहीं बड़े रे लो। यमुना दीनेश भाई जो वे सेवा
જોવે વાટડીઓ વાટ રે જાગજેલ પાછા નહીં મળે રેલો આગજેલ પાછા કેમે મળે અલ્પેશ ભાઈ જોવે છે વાત રે માવલડી મારી ક્યારે આવે રે મન ગીતા કહીને બોલાવશે બેન તો રોવે આસુડા ગરીદાર રે જાગજેલ પાછા નહીં મળે રેનો આગજેલ પાછા કેમે મળે બેની મરે 10,000 પણ જેના દાન પડે માવિતર મરે અરે રે જેને ચારે 10 ના વાવા અમારા ભાઈ શ્રી દિનેશભાઈ અલ્પેશભાઈ બંને દીકરા જે માના ખોળામાં રમીને મોટા થયા છે માની આગળી પકડીને પોતાના ફળિયાથી માંડી અને પાદર સુધી હાલતા શીખ્યા હોય જે માએ 9 મહિના પેટમાં રાખી હજારો વીછીની વેદના સહન કરીને પૃથ્વીના પટમાં જન્મ અપાવ્યો છે એ માં આજે તમારા વચ્ચે નથી વાલા એના ભીડ આંબલો તમારા આગળેથી પડી ચૂક્યો છે તમારા સાયાથી માથેથી છત્ર સાયા છીનવાઈ ગઈ છે એ દીકરા માવતરનો સંસ્કાર લઈ મા બાપનો આશીર્વાદ લઈ આ દેશથી કદાચ વિદેશની ધરતીમાં બેઠા હોય ને તે સતાય માનો પ્રેમ એમને યાદ આવે હે માં તારા પ્રેમના પ્રતાપે તારા આશીર્વાદના પ્રતાપે અમારી એક એક શ્વાસા ઉજળી થઈ છે હો અમારા જીવતરને ઘડવા વાળી તું અમારી જનેતા છો પૃથ્વીના પટમાં અમને રાત જેવા અમારા દેહનું જતન કરી તે રતન બનાવ્યા છે માં આજ તે લાંબુ ગામતરું કર્યું તારા ફોટાને જોઈ આજ અમારી આંખમાં આહુડા આવે છે એ દીકરા અંતરના ભાવથી શ્રદ્ધા ભરેલી અંજલિ આપે અખિલ બ્રહ્માંડના માલિકને રૂબરૂ સ્વીકારવી પડે આ આપણા ઉમરાનો બાલકનો વ્યવહાર છે વાલા અને દીકરી એવી આ નિર્માબેન અહીંયા બેઠા હોય એના હયાની માલિપા એક એવી વેદના હોય કે આ ઘરના આંગણે જેથી ચોરી મંડાણી 4 ફેરા ફરીને આ કાયા પારકી બની મારા હાહરવેલમાં
જંગલમાં જઈને મારે પોખાવાનું થયું એ વિદાય વેળાએ માં મેં તારી આંખમાં આહુડા જોયા તા હો હે જનેતા હું તો ત્યાં જઈને પાછી આવવાની હતી પણ તે છતાંય ભર ઉનાળે એમ કહેવાય કે ચોમાહાનું વાતાવરણ ઊભું થયું હતું હે માં તારા સંસ્કારને મારા કર્યાવરની ગાંઠે બાંધ્યું ને મારો સંસાર ઉજળો થઈ ગયો હે જનેતા તારા એક એક શબ્દ આજ મારા હૈયામાં ગુંજે છે આ દીકરીને ખબર પડે હાર વેલથી આવે માના જોડે ખાટલે બેહે માથે હાથ ફેરવીને એટલું કે બેટા તું સુખી છો ને દીકરીનો દુઃખ હોય ને તો એ ભાગીર ભૂકો થઈ જાય યાર એ માવતરનો પ્રેમ છે પવિત્રતાનો દોર છે પણ હયાની એક આગની વરાળ છે યાર એ મા બાપ ગમે ત્યાં દુઃખી થાય પણ મોતે નાડો માંડીઓ જમ જડાફા ખાય તોય માને સોરુની ચિંતા થાય અને કેમની હરિએ કાગડા આજે દીકરી જ્યારે માને સદા ભરેલી અંજલિ આપે અખિલ બ્રહ્માંડના માલિકને અંજલિ સ્વીકારવી પડે ત્યારે કેવો પવિત્ર ભાવ ભાઈ તો એ પ્રણાલી બેન તો મારા એલવીના બેન તો જોવે દાદી માં કરી વાત રે દાદી માં યાદ આવતા રે મારા દાદી યાદ આવતા શીતળો હોય પણ બાતા એ બાતો હોય બોલડા અરે રે એટલો તો પોતાની માં સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે મારા રામના તેડા આવ્યા રે નો મારા પ્રભુના તેડા આવ્યા રે નો દાદી માને પોતાના દીકરા તો વાલા હોય પણ દીકરાના દીકરા હોય એ તો મૂડી કરતા વ્યાજ હોવને વાલું હોય પોતાના વંશના વારીસને પોતાના વંશના દીપકને પોતાની વાડી વેલાના એક ફૂલને જેથી માં રમાડતી હોય પોતાના દીકરાનો દીકરો હોય કે દીકરીનો ભાણો હોય પણ ઈ પોતાના પરિવારના પુષ્પને જેથી રમાડતી હોય તેથી એ પુષ્પની મહેક વધી જતી હોય છે બાપ અહીંયાના ભાવથી
અંતરના દોરથી પોતાના દીકરાના માથે હાથ મૂકી અને પરમાત્માને પ્રાર્થના કરે કે તારા ભાઈનું દુઃખ હોય ને ભગવાન મને આપે, પણ મારો પૌત્ર મારો ભાણો કોઈ દી દુખી ન થાય. હે ઈશ્વર તું આટલું મારું 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 સાંભળજે બાપા. આ દાદી માનો સંકલ્પ છે, દાદી માનો પવિત્ર પ્રેમ હોય અને અંતરના ભાવથી પૌત્રો એને યાદી આપે છે કે દાદી માં આજ તમારા ખોળાની અમને ખોટ પડી હો, તમારા પવિત્ર પ્રેમની અમારા માથેથી આજ છાયા છીનવાઈ ગઈ છે માં, આજ તારી યાદી અમને આવે છે. પૌત્રો અને ભાણા યાદ કરે છે. અમારા દિવ્યમભાઈ બેનનો ભાણો છે, હયાના ભાવથી નાની માને યાદ કરતો હોય. કેવો પવિત્ર પ્રેમનું નિર્માણ થયું છે વાલા. અને એવા સવિતાબેનના દિયર એવા શૈલેષભાઈ, ભરતભાઈ, જેઠ એવા ગોવિંદભાઈ અને કાંતિભાઈ, આખો પરિવાર અંતરના ભાવથી અંજલિ આપે છે. ત્યારે કેવો ભાવ છે એમાં? દિવ્યમભાઈ તો જોવે નાની માગરી વાત રે, નાની માં હમણાં આવશે રે, મન બેટા કહીને બોલાવશે રે. શૈલેષભાઈ જોવે છે વાત રે, વાતડીઓ મારી સોની પડી રે લો, વાતડીઓ મારી સોની પડી રે લો. આમ તો આપણા પરિવારમાં અને આપણા સંસારમાં ભાભી છે ને એ માં બરોબર છે વાલા. ભાભીનો દરજ્જો માં કરતા પણ અધિક છે એવું પણ કહી શકાય. એમ દિયરને જ્યારે ભાભીમાં યાદ આવે ત્યારે હૃદયની માલિપા એમ થાય કે કોઈ દી કદાચ અમે અમારી માને બે શબ્દ ન કહી શક્યા હોય અને તેથી ભાભીમાં તમારા દ્વારા અમારા કાર્યો સિદ્ધ થયા છે. એ માં આજ તમારો આશીર્વાદ અમારા માથે પૂર્ણ રીતે મળેલો છે. અને દિયર જ્યારે પોતાના ભાભી માને અંતરના ભાવથી અંજલિ આપે છે અને અંજલિ મારા ઈશ્વરના ચરણની સુધી ભોગી જાય છે ત્યારે એવો મંગલમય ભાવ થાય છે. ત્યારે પાછા નહીં વળે વેલો, આ ગયેલ પાછા કેમ વળે વેલો. ગોવિંદભાઈ તો સુમિત્રા બેન તો પૂરી બેન તો જોવે વાટડીઓ વાત રે, ગયેલ પાછા નહીં વળે વેલો, આ ગયેલ પાછા કેમ વળે વેલો.
આવતા જજો રે પાછા નહીં વળે રે લોલ આ ગજેલ પાછા નહીં વળે રે એવા ભત્રીજા અમારા વિશાલભાઈ સાવનભાઈ એમના સંગે શ્રેયાબેન માહીબેન પાર્થભાઈ મહેશભાઈ રેખાબેન ભાવેશભાઈ મનીષાબેન નિમેશભાઈ અશ્વિનીબેન અને નણદ એવા જીવીબેન સવિતાબેન અને સીતાબેન આખો પરિવાર અંતરના ભાવથી પરમાત્માને યાદી કરી અને શબ્દરૂપી પુષ્પો પરમાત્માના ચરણમાં અર્પિત કરી અનેક એવી પ્રાર્થના કરે છે કે હે મારા અખિલ બ્રહ્માંડના માલિક, જે આત્મા અમારા વચ્ચેથી તારા દરબારમાં આવ્યો છે તું એને પૂર્ણ શાંતિ આપજે. હયાના ભાવથી ઊંચું આસન આપી અને હારી જગ્યાએ એના પગલા પડે એવી અમારી પ્રાર્થના સ્વીકાર જેવો ભાવ છે. ત્યારે શાંતિ